આગામી 26 એપ્રિલના દિવસે રાજકોટ સહિતના ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે। ત્યારે રાજકોટ શહેરના આજે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે વોર્ડ નંબર 8ના જે ઉમેદવારો છે તે અત્યારે પોતાની દાવેદારી નોંધાવવા માટે જઈ રહ્યા છે। રાજકોટના જિલ્લા કલેક્ટર ઓફિસ છે ત્યાં અત્યારે પોતાની જે દાવેદારી છે તે નોંધાવવા જઈ રહ્યા છે। કોંગ્રેસનો એક જાણીતો ચહેરો કહી શકાય કે રણજીત મુંદવા પોતાની દાવેદારી નોંધાવવા જઈ રહ્યા છે। આપણી સાથે રણજીતભાઈ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। રણજીતભાઈ, અત્યારે દાવેદારી નોંધાવવા જઈ રહ્યા છો, શું કહેશો? ખાસ કરીને રાજકોટની જનતાના પ્રશ્નો, અમારી મહાનગરપાલિકાની અંદર જો કોર્પોરેશન બનશે ત્યારે અમે હર હંમેશ લોકોની વચ્ચે રહ્યા છીએ। અમારે લોકોના કામ કેમ કરવા એ અમારે શીખવું પડે એવું નથી, કારણ કે અમે લોકોની વચ્ચેથી આવ્યા છીએ, નીચેથી આવ્યા। શાસનના જે અધિકારીઓ છે, બધા અધિકારીઓ શાસન અધિકારીઓ છે, એ લોકો સીધા ઉપરથી આવ્યા, અમે લોકોની વચ્ચેથી આવ્યા છીએ। આવનારા દિવસોની અંદર લોકોના રોડ રસ્તા ગટરના પ્રશ્નો જે મેઇન છે એ લોકોના અમે સંપૂર્ણપણે, અમારી કોર્પોરેશન બનશે તો જેમ એરિયાની અંદર અમે મેનિફેસ્ટો જાહેર કર્યો, પ્રાઇવેટ દવાખાનાને ટક્કર મારે એવી હોસ્પિટલો નાની નાની બનાવશું, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોને ટક્કર મારે એવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો સ્થાપશું। ત્યાં કોર્પોરેશનના સત્તા અધિકારીઓ જે હશે, કોર્પોરેટર, મેયર જે તો અમારા હશે, એના સંતાનો પણ ભણશે, જેથી કરીને ગરીબ લોકોને પણ એમ થાય કે મારા સંતાનોને અહીંયા ભણાવું। અને પ્રાઇવેટ સ્કૂલોને ખાસ કરીને જે અત્યારે આપણે જોઈ રહ્યા પ્રાઇવેટ સ્કૂલોમાં, પ્રાઇવેટ દવાખાનાની અંદર જે લોકોને ત્રાહિમામ પોકારી ગયા છે, એ પણ એને લોકોને એક રીતે ખાસ કરીને ઉપાય આવશે એવી કોંગ્રેસનું શાસન અમે ચલાવશું। ખાસ કરીને વાત કરવામાં આવે રણજીતભાઈ, વોર્ડ નંબર 8 વિસ્તારની, વોર્ડ નંબર 8માં કહી શકાય કે ત્રિપાંખીયો જંગ જોવા મળશે। ત્રિપાંખીયો હોય કે ચાર પાંખીયો હોય, આ ગુજરાતની જનતા છે, હર હંમેશ કોંગ્રેસને મત દેતી આવી છે ને કોંગ્રેસને આ વખતે મત નથી દેવાની, આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપીને વિજય તરફ લઈ જાવ। રણજીતભાઈ, અંતિમ સવાલ વાત કરવામાં આવે વોર્ડ નંબર 8ની, તો વોર્ડ નંબર 8માં એવા કયા મુદ્દાઓ છે જેને લઈને આપ અત્યારે ચૂંટણી લડી રહ્યા છો? મુદ્દા તો રોડ રસ્તા અને ગટરના ખાસ કરીને હોય છે, અને ખાસ કરીને તો આ યુદ્ધનું સંગ્રામ છે। જેમ આપણે ઇતિહાસના પાના ઉચકાવી તો આપણા યોદ્ધાઓ જે લડવા જતા ઘોડી પર બેસીને જતા, ત્યારે કોર્પોરેશનની ચૂંટણી આવી છે, યુદ્ધ સંગ્રામને રણ મેદાનથી પણ કાંઈ ઓછી નથી। એના માટે આજે અમારા ઉમેદવારો સાથે ઘોડી પર આવ્યા છીએ। રોડ રસ્તા ગટરના પ્રશ્નો છે, ખાસ કરીને લોકોને સુવિધાઓ, માત્ર સામાન્ય સુવિધાઓ જોતી હોય છે, પરંતુ આ ભાજપના જે શાસકો છે એ સામાન્ય સુવિધા પણ નથી આપતા, એટલા માટે લોકો કંટાળી ગયા છે ને આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપશે। જી, ચોક્કસથી આ હતા રણજીત મુંદવા, જે કોંગ્રેસનો એક જાણીતો ચહેરો છે રાજકોટ શહેરમાં। જ્યારે કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે જ્યારે વિરોધની જે ભૂમિકા ભજવવાની હોય છે, ત્યારે પોતે મસ્ત મોટો કહી શકાય કે વિરોધ છે તે પણ કરતા હોય છે। અવારનવાર કહી શકાય કે વિરોધ પ્રદર્શન તેમનું જે સત્તાધારી પક્ષ છે તેની સામે યથાવત રહેતું હોય છે। ત્યારે તે અત્યારે રોડ રસ્તા તેમજ ડ્રેનેજ સહિતના જે પ્રાથમિક જે સ્થાનિકોના પ્રશ્નો છે તેને લઈને જ અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની દાવેદારી છે તે નોંધાવવા જઈ રહ્યા છે। અને આવતા દિવસોમાં કહી શકાય કે જો ઉમેદવાર તરીકે ચૂંટાશે તો વોર્ડ નંબર 8ના રહીશોને જે પ્રાથમિક જરૂરિયાતો જે હજી સુધી જે સત્તાધારી પક્ષ દ્વારા નથી આપવામાં આવી તે પણ પૂરી પાડવામાં આવશે। તેમજ અત્યારે જેમ રણસંગ્રામમાં કહી શકાય કે રણસંગ્રામની અંદર જે ઘોડી લઈને જે યુદ્ધ કરવા નીકળે છે, ત્યારે આ ચૂંટણીના યુદ્ધમાં અત્યારે ઘોડી લઈને જે જાણીતો ચહેરો રણજીત મુંદવા છે તે પોતાની દાવેદારી નોંધાવવા જઈ રહ્યો છે। યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।